ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આજે છે 1 એપ્રિલ એટલે કે સધીમાનો પ્રાગટ્ય દિવસ. તો આપણે જઈ રહ્યા છીએ આજે કડા સધીમાના દર્શન કરવા. બ્લોગ જોવાનું ચાલુ રાખજો, તમને સધીમાના દર્શન કરાવું. જય સધીમા. સરસ મજાનું સૂર્યોદય થાય છે, સનરાઈઝ. લો બાંડુ રેલવે સ્ટેશનનો પુલ. સુરત દાદાઓ ધીરે ધીરે બહાર નીકળે છે. આ બાજુ આવ્યું આપણે પાંડુ. સવારમાં 6 વાગે આવું દેખાય પુલ ઉપરથી પાંડુ. જે પણ લોકો સધીમાનો દિલથી માનતા હોય એકવાર કોમેન્ટમાં જય સધીમા જરૂર લખજો, બરાબર? તો વિડીયો જોવાનું ચાલુ રાખો. આ પડ્યું આપણું બાઈક, જોઈ લો તૈયાર થઈ ગયું. જઈશું થોડા. હવાનો નજારો જોવો ખાલી. પુલ ઉપર હેડવા આવ્યો હોય ને તારે મન ફ્રેશ થઈ જાય. એકમાં ચશ્મા પડી જાય, ગાડી આવે તૂટી જાય. આના વગર તો ચાલે એવું જ નહીં. અત્યારે જોઈ લો, પહેરતા પહેરતા હવા એટલી જોર આવી ને તો ચશ્મા પડી ગયા. જય રોમાપીર વાલમ. ફાઇનલ મિત્રો તિરુપતિ આવી જઈએ. પેલા દિવાળી હતો ને, બેસતું વર્ષ હતું, નાના હતા ને એટલે બધા વાયકણ જ આવતા ફરવા. 20 રૂપિયા ટિકિટ હતી, જોઈ લો. જવાબદારી આવે ને મોતે, હું બધું ભૂલી ગયો. તિરુપતિ કળા ફરવાનું બધું બંધ થઈ ગયું. મિત્રો વિસનગરના ડાન્સિંગ રોડ ઉપર તમારું હાર્દિક સ્વાગત. જોઈ લો, આ વિસનગરનો ફેમસ ડાન્સિંગ રોડ. 10-15 વર્ષ થઈ ગયા, મેં તો કદી આ રોડ હાજો જોયો નહીં. આ રે સ્કૂલ રોડ તો તમે જોઈ લો જશે ડાન્સિંગ. મારો રસ્તો આગળ બંધ લાગે. હા, જવા તો દઈએ. જોઈ લો મિત્રો, ડાન્સિંગ રોડ ક્રોસ કરી દીધો. જોઈ લો, પહોંચી જાય ITI. હજુ થોડો બાકી હો, બધો તો થયો નહીં. પસ્તા નાસ્તો કરેલો બધો નીકળી જવાનો. ભાઈને તો કોઈ ચિંતા નહીં, બિંદાસ રોડ વચ્ચે ઘર બનાવીને બેઠા. જોઈ લો, વિસનગરનું ખોદકામ કદી જિંદગીમાં પૂરું થવાનું નહીં. પુલ બનાવો, પુલ એમ ના એમ જ પડી ગયો, કોઈ ઠેકાણા લાગતો નહીં. આ બાજુ આવ્યું બસ સ્ટેન્ડ. ફાટક બંધ ના હોય ને તો સારું, નકર પાછા 15 મિનિટ ટિકટ પકડશી ફાટકમાં. ચલો
એ પંપ આવ્યો. હા, કરમ ફૂટેલા જ છે, ફાટક બંધ જ છે. ના આ તો ટ્રક રિવર્સ મારો, ફાટક તો ખુલ્લી જ છે. જોઈ લો. આવ્યું વિસનગરનું બસ સ્ટેન્ડ. અને આ બસ સ્ટેન્ડમાં ઘણી બધી એવી યાદો હું આપણી, બહુ જ આપણા જીવનની ખાસી બધી એવી યાદો હું આ બસ સ્ટેન્ડમાં. જોઈ લો. ફેમસ પીઝા એનામાં જ બધા વિડીયો દેખાય. જેટલા મહેમાન આવો ને એટલા સાચા. કેમેરામાં જોવા જાઉં તો વિડીયો રહી જાય ને, વિડીયો લેવા જાઉં તો કેમેરો રહી જાય. આવો થાય. બધા ભાઈઓ જોઈ કાળા હેડતા, આ રોડ ઉપર બધા કાળા જ જતા હશે હેડતા. સલામત સવારી બસ અમારી. જોઈ લો. ના ખાસા બધા ભાઈઓ જોઈ કાળા હેડતા રોડ ઉપર. જો નાવાનું ચાલુ, હેડતા જવાનું, નહેરમાં પાણી આવવાનું નહીં નાખવાનું, અને પછી સીધું દર્શન કરવા. આપણે કળા આવતા મિત્રો હેડતા ખાસું બધું આવ્યા, પણ ના હેડતા જ તો હેડતા. પણ હવે હું એટલો બધો ટાઈમ હોતો નહીં એટલે નહીં આવતા. છેલ્લા લાસ્ટ 1 વર્ષથી તો બિલકુલ બંધ કરી નાખ્યો. નકર પહેલાં આવતા કાળા હેડતા. ફાઇનલી મિત્રો જો કાળા ગામમાં પહોંચી જઈએ. આ રહ્યો સધીમાનો ઘેર. અહીંયાથી મંદિર 2 કિલોમીટર. આ ગેટ અહીંયાથી મંદિર 2 કિલોમીટર. જોઈ લો. જોઈ લો. ટ્રાફિક તો હા નહીં વધારે. આથી પાર્કિંગ બસ નહીં, એક લક્ઝરી બસ સવારમાં બધી દર્શન કરી જતી રહી. બપોરે આવશે ને તો અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં હોય. આપણે જોઈએ અંદર મંદિરમાં ચેટલું ટ્રાફિક હોય. મંદિર આગળ મંડપ તો બાંધી નાખ્યો. અને જોઈ લો મંદિરે અંદરથી જબરજસ્ત શણગારી જો, લાઇટિંગ બાઇટિંગ કરી બરોબર. મંદિરના અંદર જવું જોઈએ. છતરીઓ બતરીઓ લગાવી દીધી. પબ્લિક તો બહુ હોય નહીં વધારે.
ફાઇનલી દર્શન કરીને બહાર આવી જઈએ. તમને બધાનો પ્રાગટ્ય દિવસની હાર્દિક શુભકામનાઓ. અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા પણ મિત્રોને શેર કરજો જેથી એ પણ લાઈવ દર્શન કરી શકે. જય સતીમાં.